નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બાદરપુરા ભૂતેડીમાં અકસ્માત સર્જનાર ચાલકને 2.5 વર્ષ કેદની સજા. ગફલતભર્યા ડ્રાઇવિંગમાં કોર્ટનો ચુકાદો. ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી દેશી તમંચા સાથે 2 પરપ્રાંતીય ઝડપાયા. પાથાવાડા પોલીસની સતર્કતાથી અઠવાડિયામાં બીજી વાર તમંચો ઝડપાયો. વડગામ તાલુકા પંચાયતના સુકાન માટે સભ્યોમાં ખેંચમતા. પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની રેસમાં અનેક મહારથીઓ. પાલનપુરથી અંબાજી જવા ક્ષત્રિય ઠાકોર સેનાના પગપાળા સંઘનું પ્રસ્થાન. સંઘમાં 52 ગજની ધજા સાથે 1000 યુવાનો જોડાયા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના બાદરપુરા ભૂતેડી નજીક નેલિયા પાસે 2 વર્ષ અગાઉ બાઇક પર જઈ રહેલા યુવકને જીપના ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત થયું હતું. જે અંગેનો કેસ પાલનપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમબી ડાંગેની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને અકસ્માત સર્જનાર જીપ ચાલકને કોર્ટે અલગ અલગ કલમો હેઠળ 2 વર્ષ અને 6 માસના કેદની સજા અને ₹11,100 ના દંડનો હુકમ કર્યો છે. ગત તારીખ 29/3/2013 ના રોજ પાલનપુર તાલુકાના બાદરપુરા ભૂતેડી ગામના ખેતરના કાચા રસ્તેથી પસાર થઈ રહેલા કમલેશભાઈ ગોવિંદભાઈ ચૌધરીને પૂર ઝડપે જીપ લઈ આવી રહેલા મેરુભાઈ સરદારભાઈ કોલી ગફલતભરી રીતે પોતાની જીપ હંકારી કમલેશભાઈ ચૌધરીના બાઇકને ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા કમલેશભાઈ ચૌધરીનું મોત થવા પામ્યું હતું. આ અંગેની ક્રિમી કેસ નંબર 308613 પાલનપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમબી ડાંગેની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કલ્પેશકુમારસિંહ રાવલની દલીલો અને રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને આરોપી મેરુભાઈ સરદાભાઈ કોલીને ગુનામાં ગુનેગાર ઠેરવીને ઇપીકો કલમ 279 ના ગુનામાં 6 માસની સાદી કેદની સજા અને ₹1000 દંડ તથા ઇપીકો કલમ 304 ના ગુનામાં 2 વર્ષની સાદી કેદની સજા અને ₹10,000 નો દંડ તેમજ ઇપીકો કલમ 134 સાથે વાંચતા 177 માં ₹100 ના દંડનો હુકમ કર્યો છે. આમ અકસ્માતમાં બાઇક સવારનું મોત નિપજાવનાર જીપ ગાડીના ચાલકને કોર્ટે 2 વર્ષ અને 6 માસની કેદની સજા તથા ₹11,100 નો દંડ ફટકાર્યો છે. રામ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હોય પાલનપુર સહિત જિલ્લાભરના હનુમાન મંદિરો ખાતે હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે. સંકટમોચન હનુમાનજીનો પ્રાગટ્યોત્સવ ચૈત્રી પૂનમના હોય દર વર્ષે હનુમાન ધામો ઉપર ચૈત્રી પૂનમે દાદાનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ઠેર ઠેર હનુમાનજીની શોભાયાત્રાઓ અને હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે શનિવારને તારીખ 4/4/2015 ના રોજ હનુમાન જયંતી હોય પાલનપુર સહિત જિલ્લાભરના હનુમાન મંદિરોને ઝગમગની રોશની અને કેસરી ધજાઓથી શણગારવામાં આવ્યા છે. જેમાં પાલનપુર ખાતે આવેલા નવાબી કાળના શ્રીકંઠેરિયા હનુમાન ધામ ખાતે 35મા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ હનુમાન ધામે હાલ મંદિરનો શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. નવીન મંદિરનો જીર્ણોદ્ધાર, રામચરિતમાનસ, રામાયણ કથા, શ્રી મારુતિ યાગ અને મંદિરમાં નવીન 7 દેવી દેવતાઓની પ્રતિષ્ઠા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના હનુમાન જયંતીની રાત્રે સંતવાણી, ભજન, સત્સંગ અને લોક ડાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં લોકગાયિકા ફરીદા મીર અને તેમની ટીમ લોકોને મોજ કરાવશે. તેમજ પાલનપુરના જૂના લક્ષ્મીપુરા નજીક આવેલા શ્રી કાળાવાદીલા હનુમાન મંદિરે પણ દાદાનો જન્મોત્સવ યોજાશે. હનુમાન જયંતી પર્વે આ હનુમાન ધામે સવારે પૂજા પાઠ અને આરતી પણ યોજાશે. તેમજ 9:15 થી કલાક મંદિરથી પરિષદ ખાતે હવનનો પ્રારંભ થશે. આ પ્રસંગે ભક્તો માટે ભોજન પ્રસાદ અને રાત્રે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને ઉમટી પડવા અનુરોધ કરાયો છે. જો કે હનુમાનજી કળિયુગના જાગૃત દેવ હોય ભક્તો દ્વારા ઠેર ઠેર હનુમાન મંદિરો બાંધવામાં આવી રહ્યા છે. જેમાં પાલનપુરના ગણેશપુરા અને સેમોદરા ગામે પણ હનુમાન જયંતી પર્વે હનુમાન મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.
કાળા હનુમાન મંદિરે 19મો હનુમાન જયંતિ ઉત્સવ ઉજવાય છે। દર વર્ષના જેમ પૂરા ભારતની પણ આખા વિશ્વમાં આમ તો હનુમાન જયંતિના ઉત્સવ ઉજવાતા છે, પણ એમાં ગુજરાત મોખરે છે। અને કાળા હનુમાન દાદાની જન્મ જયંતિ નિમિત્તે શનિવાર પૂનમ અને તારીખ 4 એપ્રિલ 2015 અને આ કાર્યક્રમ સવારથી ચાલુ થાય છે કે હનુમાન જયંતિ નિમિત્તે સવાર વહેલા પૂજા અર્ચના થાય છે, પછી યજ્ઞની શરૂઆત થાય છે, મહાપ્રસાદ ભોજનનું આયોજન હોય છે અને રાત્રે રંગકુસુંબલ ડાયરો હોય છે। અને આ પ્રસંગમાં પાલનપુરના આજુબાજુમાં વસતા દરેક જાહેર જનતાને અમારી વિનંતી છે કે કાળા હનુમાન દાદાના દર્શનનો અવશ્ય લાભ લે અને હનુમાન જયંતિના ઉત્સવનો પ્રસાદ લેવાની દરેક પોતે ભાવના રાખે। અને સમગ્ર પ્રજાજનોને મારી વિનંતી છે કે એક વખત કાળા હનુમાનજીના દર્શને જરૂર પધારે। બનાસકાંઠાની પાંથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી દેશી તમંચા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ શખ્સો ટ્રેલરમાં જીવતા કારતૂસ અને દેશી તમંચા સાથે ડીસાથી રાજસ્થાન જતા હતા। પાંથાવાડા પોલીસની સતર્કતાથી એક અઠવાડિયામાં બીજી વાર દેશી તમંચા પકડાયા છે। પાંથાવાડાના પીએસઆઈ વનરાજસિંહ થાવડા તેમના સ્ટાફ સાથે ગુરુવારની વહેલી સવારે ગુંદરી ચેકપોસ્ટ ઉપર ચેકિંગમાં હતા, ત્યારે 5:30 વાગ્યાના સમયે ડીસાથી આવતા એક ટ્રેલરની તલાશી લેતા ટ્રેલરમાં સંતાડેલ ₹5000ની કિંમતનો દેશી બનાવટનો તમંચો અને ₹300ની કિંમતના જીવતા કારતૂસ મળી આવતા પોલીસે ટ્રેલરમાં સવાર ઉત્તર પ્રદેશના સબીરસિંહ ભોપાલસિંહ જાટ અને મહેતાબસિંહ જાટની ધરપકડ કરી હતી। તેમજ તેમની અંગઝડતી દરમિયાન મળેલ 3 મોબાઈલ અને કોલસો ભરેલો ટ્રેલર કબજે કરવામાં આવ્યું હતું। જો કે ટ્રેલરમાંથી તમંચો મળતા પોલીસે આ બંને આરોપી વિરુદ્ધ આર્મ એક્ટ ગુનો નોંધી બનાવની ધોરણસરની તપાસ હાથ ધરી છે। કોંગ્રેસ શાસિત વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેનની મુદત પૂર્ણ થતી હોય તાલુકા પંચાયતના નવા સુકાનીઓને લઈને સભ્યોમાં ખેંચતાણ શરૂ થઈ છે, ત્યારે તાલુકા પંચાયતના આ મોભાદાર સ્થાન ઉપર બિરાજમાન થવાનું સૌભાગ્ય કોને સાંપડે તેની લોકોમાં ઉત્સુકતા જાગી છે। વડગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની 2 વર્ષની સમય અવધિ પૂરી થઈ છે, જેને લઈને હાલના કારોબારી ચેરમેન પ્રવીણસિંહ હડિયલની જગ્યા ઉપર નવા કારોબારી ચેરમેન નિમાશે। તેમજ બીજી બાજુ તાલુકા પંચાયતના પ્રમુખની મુદત 5 વર્ષની હોય છે, પરંતુ વર્તમાન પ્રમુખ અબ્દુલ પલાસરાને સભ્યોની સમજૂતીથી પ્રથમ 2 વર્ષ માટે સુકાન સોંપવામાં આવ્યું હતું અને બાકીના 3 વર્ષ માટે પ્રમુખ પદે નવા સદસ્યની નિમણૂક કરવા કોંગ્રેસ પક્ષે સભ્યો સાથે કરાર કર્યો હતો, જેને લઈને પ્રમુખની મુદત પૂર્ણ થતા નવીન પ્રમુખની વિચારણા શરૂ થઈ રહી છે, જેને લઈ આવનારા ટૂંક સમયમાં વડગામ તાલુકા પંચાયતમાં નવીન પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવનાર છે, જેને લઈને હાલ કોંગ્રેસી સભ્યોમાં તાલુકા પંચાયતના સુકાનને લઈને ભારે ખેંચતાણ શરૂ થઈ છે। વડગામ કોંગ્રેસમાં આંતરિક મતભેદોથી કોઈ અજાણ નથી અને તેમાંય તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ જેવી મોભાદાર સીટો ભરવાની હોય ત્યારે સ્વાભાવિક સભ્યો ઓએડી ચોટીનું જોર લગાવે તે નવાઈ નથી, જેમાં પ્રમુખ પદે વર્તમાન ઉપપ્રમુખ ડોહજીભાઈ પટેલ, સદસ્ય બળદેવસિંહ ઠાકોર, કાસમભાઈ સેલિયા સહિતના નામો ચર્ચાઈ રહ્યા છે। જ્યારે કારોબારી ચેરમેનની રેસમાં માનસંગભાઈ ઉપલાણા, મોહબ્બતસિંહ ચૌહાણ સહિતના સભ્યો લોબિંગમાં છે, તો બીજી બાજુ કોંગ્રેસી આગેવાનો પોતાના માનીતાઓનું હોદ્દાની લાગણી કરવાના મનસુબા ઘડી રહ્યા છે, જે જોતા તાલુકા પંચાયતના નવીન સુકાન માટે ભારે ખેંચતાણ સર્જાઈ રહી છે। ચૈત્રી પૂર્ણિમાના દિને ચંદ્રગ્રહણ હોય સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પૂનમના સવારે 11 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે। 4 એપ્રિલને શનિવારના રોજ ચૈત્રી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે, જેને લઈને અંબાજી મંદિર સવારના 11 થી રાત્રિના 9 કલાક સુધી બંધ રહેશે। સાથે ચંદ્રગ્રહણના કારણે મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં મંદિર ખાતે સવારે આરતી 8 કલાકે, સવારે દર્શન 6:30 થી 10 કલાકે, સવારે રાજભોગ 10:15 કલાકે અને દર્શન 10:30 થી 11 વાગે,
ત્યાર પછી દર્શન રાત્રે 9:30 વાગ્યા સુધી બંધ રહેશે. બાદમાં દર્શન રાબેતા મુજબ ચાલુ થશે. આમ પૂનમ ભરવા આવતા યાત્રીઓને ચૈત્રી પૂનમના ચંદ્રગ્રહણને લઈને મંદિર બંધ રહેતા માતાજીના દર્શન દુર્લભ બનશે. કેન્સરની બીમારી સામેની લડતમાં સમાજમાં જનજાગૃતિ લાવવા અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ કેન્સરના દર્દીઓને મદદરૂપ બનવા માટે ઇનોવેલ ક્લબ પાલનપુર દ્વારા પાલનપુર ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવશે. વર્તમાન સમયમાં પાન, બીડી, ગુટખા, તમાકુ, સિગારેટ અને ફાસ્ટ ફૂડ જેવી કુટેવો અને ટેન્શનવાળી જિંદગીના કારણે કેન્સરની બીમારી વધી રહી છે. ત્યારે લોકો વહેલી તકે નિદાન કરાવી કેન્સરથી બચી શકે તે માટે પાલનપુરમાં તારીખ 5/4/2015 ને રવિવારના રોજ સવારે 9:30 થી 1:30 કલાકે તાલુકા પંચાયત આગળ આવેલ ખુશ્બુ હોસ્પિટલ ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાશે. જેમાં અમદાવાદના જાણીતા કેન્સર સર્જન તબીબ ડોક્ટર દર્શન દોશી, ડોક્ટર દેવેન્દ્ર પરીખ અને પાલનપુરના તબીબ ડોક્ટર હસમુખ કે શાહ, ડોક્ટર વરૂપ એચ શાહ અને સહિતના તજજ્ઞો જીભ, લાળ ગ્રંથિ, સ્વરપેટી, નાક, કાન, થાઇરોઇડ, ગળું, સ્તન, પેટ, ફેફસા તથા ગર્ભાશયના કેન્સરના રોગોનું વિનામૂલ્યે નિદાન કરશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને મા અને ISBY યોજનામાં ફક્ત ઓપરેશન કરી આપવામાં આવશે. તો આ કેમ્પમાં ભાગ લેવા માંગતા દર્દીઓએ પ્રોજેક્ટ ચેરમેન સુરેખા શાહ, ફોન નંબર 253133, સંયુક્તા મહેતા 252774 અને ડોક્ટર હસમુખ શાહ ફોન નંબર 252261 ઉપર પોતાનું નામ લખાવી શકશે. પાલનપુરથી આજે ક્ષત્રિય ઠાકોર સેનાના પગપાળા સંઘે માં અંબાના દરબાર અંબાજી જવા પ્રસ્થાન કર્યું છે. આ સંઘ માં 52 ગજની ધજા સાથે 1000 થી વધુ યુવાનો જોડાયા છે. ઠાકોર સમાજ સંગઠિત અને શિક્ષિત બને તેમજ સમાજમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે માટે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રાજ્યભરમાં જનજાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા એકમ દ્વારા પણ જિલ્લામાં યુવા શક્તિને જાગૃત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને, શિક્ષિત બને, સંગઠિત બને અને મા જગદંબાના દ્વારની અંદર જે પ્રાર્થના કરવા અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો જઈ રહ્યા છે એના માટે આજે પાલનપુરના તમામ યુવાનો મા જગદંબાને પ્રાર્થના કરવા છે કે હે મા, અમારા ગુજરાતની અંદર ઠાકોર સમાજ શિક્ષિત, વ્યસન મુક્ત, સંગઠિત બને, તમામ ક્ષેત્રે પ્રગતિ કરે અને સમાજ સુખ સંપત્તિને વૈભવ મેળવે એના માટે આજે પાલનપુરના બનાસકાંઠા જિલ્લાના યુવાનો મા જગદંબાના દ્વારની અંદર પ્રાર્થના કરવા જઈ રહ્યા છે. તેમને આજે હું શુભેચ્છા આપું છું અને આવનારા સમયમાં આ યુવાનોના થકી મને લાગે છે કે આવનારા સમયમાં અમારો સમાજ તમામ ક્ષેત્રે પ્રગતિના પંથે જશે એવી આશા છે. જોકે સમાજના ઉત્થાનની સાથે સમાજ બંધુઓમાં ધાર્મિક ભાવનાઓનો પણ સંચાર થાય અને દેવી દેવતાઓની ઠાકોર સમાજ ઉપર અસીમ કૃપા રહે તે માટે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જગતજનની માં અંબાના દર્શન કરવા પગપાળા સંઘનું સ્વપ્ન સેવ્યું હતું, જે સ્વપ્ન આજે પૂરું થયું હતું. આજે પાલનપુરના ગઠામણ દરવાજા ખાતેથી સમાજ આગેવાનોની વિશાળ ઉપસ્થિતિમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા માતાજીના રથ સાથે અંબાજી જવા વાતે ગાતે પ્રસ્થાન કર્યું હતું. આ પગપાળા સંઘમાં માં અંબાના શિખરે ચડાવવા માટે 52 ગજની ધજા સાથે 1000 થી વધુ યુવાનો જોડાયા હતા. આ સંઘ પૂનમના રોજ અંબાજી પહોંચી માતાજીના દર્શનનો લાવો લઈ પરત ફરશે. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સમાજ સંગઠિત બને અને સાથે ધાર્મિક બને તે માટે આ સંઘનું આયોજન કરવામાં આવ્યું છે, જેને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બાદરપુરા ભૂતેડીમાં અકસ્માત સર્જનાર ચાલકને 2.5 વર્ષ કેદની સજા, ગફલતભર્યા ડ્રાઇવિંગમાં કોર્ટનો ચુકાદો.
ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી દેશી તમંચા સાથે 2 પરપ્રાંતીય ઝડપાયા. પાથાવાડા પોલીસની સતર્કતાથી અઠવાડિયામાં બીજી વાર તમંચો ઝડપાયો. વડગામ તાલુકા પંચાયતના સુકાન માટે સભ્યોમાં ખેંચમતા. પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની રેસમાં અનેક મહારથીઓ. પાલનપુરથી અંબાજી જવા ક્ષત્રિય ઠાકોર સેનાના પગપાળા સંઘનું પ્રસ્થાન. સંઘમાં 52 ગજની ધજા સાથે 1000 યુવાનો જોડાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.